નમસ્તે મારા વાલા બાળકો, કેમ છો બધા? મજામાં? આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પૂર્વ તૈયારી વર્ગની અંદર મળ્યા છીએ. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના વિડીયો આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર આપ સૌ તેને જોઈ શકો છો, તૈયારી કરી શકો છો એમાંથી. અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5 યોજાનાર છે એના પૂર્વ તૈયારી વર્ગના આપણે અહીંયા હાલ વર્ગ ચાલુ છે. તો આપ સૌએ આ અગાઉના એટલે કે આપણે જે ગણિત વિભાગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં એના વિડીયો જોયા હશે. પ્રથમ પ્રકરણ રાષ્ટ્રીય ફળ કેરી, એના પછી બીજું પ્રકરણ આકાર અને ખૂણા. એની અંદર આપણે ઘણા બધા દાખલાઓનો અભ્યાસ કર્યો. આજે વધુ અભ્યાસ અર્થે આપણે મળ્યા છીએ. તો આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે, નોટપેન સાથે? તો આપણે શરૂ કરીએ. એ પહેલા ફરી એકવાર યાદ કરાવું કે તમારા જે મિત્રો હજી સુધી આપણી સાથે જોડાયા ના હોય એને જોડવાનો પ્રયત્ન કરજો, લિંક મોકલજો. આપણે વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે એમાં આપણા ગ્રુપની લિંક પણ મૂકેલી છે. સાથે ચેનલને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. આજે પ્રશ્ન નંબર 19 થી આકાર અને ખૂણા. પ્રશ્ન નંબર 19, આપેલા મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી થાય? વર્ષ 2023 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે. ઓકે, જ્યારે આવો કોઈ મૂળાક્ષર આપેલો હોય તો અહીં એમાં સ્પષ્ટ કહેલું છે કે આપણે કેવા કોણની અથવા કેવા ખૂણાની અપેક્ષા છે, તો કાટકોણની. તો અહીં જે મૂળાક્ષર આપણને દેખાઈ રહ્યો છે એ એક્સ મૂળાક્ષર છે. તો એક્સ મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી? તો આપણે ગણતરી કરીશું. આ 1, આ 2, આ 3, એ જ રીતે આ 4. તો આપણો જવાબ આપણને મળે છે વિકલ્પ એ ની અંદર. ઓકે, પ્રશ્ન નંબર 20, નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? જો અહીંયા શું શોધવાનું છે? કાટકોણ નથી. 2024માં આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો કાટકોણ નથી તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કાટકોણ કોને કહેવું? તો જે 90 અંશનો ખૂણો છે, બે રેખાખંડો કે બે કિરણો એક્ઝેક્ટલી 90 અંશનો ખૂણો જે બનાવે છે એને કાટકોણ કહીશું. જો એનાથી નાનો હોય તો લઘુકોણ, અને જો કાટકોણથી મોટો હોય તો એને ગુરુકોણ આપણે ઓળખીએ છીએ. તો ટીવીનો કોઈ એક ખૂણો, તો ટીવી કેવું હોય છે બેટા? લગભગ આપણું આવું લંબચોરસ. તો એના દરેક ખૂણા કેવા હોય? કાટકોણ હોય. એટલે આ આપણો જવાબ નથી. મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો. હવે મગર જ્યારે મોં ખોલીને પડેલો હોય તો એનો ખૂણો આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ એક ચિત્ર આપેલું છે, એ જોઈ શકો છો. સાથે તમે ક્યાંય પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય ત્યાં પણ તમે જોયો હશે, જો મગર આ રીતે ખુલ્લો હોય તો એનું મોઢું આ રીતે આખું ખોલેલું હોય છે, નહીં કે આમ. કાટકોણ નહીં. કેવું હોય? આટલું જ મોઢું ખોલેલું હોય. તો એનો મતલબ કે લઘુકોણ છે, એટલે કે કાટકોણ નથી. આપણો જવાબ બી મળશે. પરંતુ એ સિવાય સી અને ડી ની પણ આપણે સમજ મેળવી લેવી જોઈએ. તમારા પાઠ્યપુસ્તકનો કોઈ એક ખૂણો, તો પાઠ્યપુસ્તક બેટા કેવું હોય છે આપણું? આવું. તો એના પણ ખૂણા કાટકોણ જ હોય છે. એ જ રીતે દિવાસળીના ખોખાનો કોઈ એક ખૂણો, તો દિવાસળીનું ખોખું પણ લંબચોરસ આકારનું જ હોય છે. તો એનો પણ ખૂણો કેવો હોય? કાટકોણ જ હોય. એટલે આપણો સાચો જવાબ જે આપણે બી સિલેક્ટ કર્યો છે એ યોગ્ય છે. આશા રાખું છું કે આ બંનેમાં તમને સમજણ પડી ગઈ હશે. પ્રશ્ન નંબર 21 સમજીએ. નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ બનશે? અહીંયા શું બનવાનું છે બેટા? કાટકોણ. તો વર્ષ 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. મેં તમને અગાઉ પણ આપણી ચર્ચાના ભાગ દરમિયાન મેં વાત કરી હતી કે ઘડિયાળમાં કાટકોણ માત્ર 2 જ સમયે બને છે. એક 3 વાગ્યાનો સમય અને બીજો 9 વાગ્યાનો સમય. પરંતુ ઘડિયાળ આપણને જોતા આવડતી હોવી જોઈએ. 3 વાગ્યાના સમય શું હશે? તો કલાક કાંટો 3 ઉપર હશે અને મિનિટ કાંટો 12 ઉપર હશે. એ જ રીતે 9 વાગે કલાક કાંટો 9 ઉપર હશે અને મિનિટ કાંટો 12 ઉપર હશે. તો અહીં
જ્યારે પરીક્ષાના સમય દરમિયાન મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે મેં અહીંયા જે ઘડિયાળના ચંદા દોર્યા છે એ ઘડિયાળ દોરવાની આવતી નથી, એમાં સમય બગાડવાનો હોતો નથી, આપણે પ્રેક્ટિસ કરીને યાદ રાખવાનું. પરંતુ આપણે અહીંયા પૂર્વ તૈયારી વર્ગમાં મળ્યા છે તો આપણે દોરી અને સમજીશું. ઓકે, તો અહીંયા ઉપર ઘડિયાળમાં ઉપર 12 હશે, અહીંયા 3 હશે, અહીં 9 હશે અને અહીં 6 હશે. વચ્ચે અહીંયા 9 વાગ્યાનો સમય છે, એનો મતલબ કે કલાક કાંટો 9 ઉપર હશે અને મિનિટ કાંટો 12 ઉપર હશે. ઓકે, એ જ રીતે 2 વાગ્યાનો સમય, તો અહીંયા ઉપર 12 વાગ્યાનો સમય, અહીંયા 3 વાગ્યા દર્શાવેલા હશે, અહીંયા 9, અહીંયા 6, અહીંયા 1 વાગ્યાનો, અહીંયા 2 વાગ્યાનો. આપણે અહીંયા 2 વાગ્યાનો છે એટલે આપણે અહીંથી જ આપણે સ્ટોપ થઈએ અને આગળ વધીએ. બીજા અંક તમે જાતે પણ બનાવી શકો છો. 2 વાગ્યાનો હશે તો કલાક કાંટો 2 ઉપર હશે અને મિનિટ કાંટો 12 ઉપર હશે. એ જ રીતે આગળ 4 વાગ્યાનો જોઈએ તો અહીંયા 12 હશે, અહીંયા 3 હશે, અહીંયા 9 હશે, અહીંયા 6 હશે, અહીંયા 4 અને અહીંયા 5 હશે. અહીંયા 4 વાગ્યાની વાત કરેલી છે, તો એનો મતલબ બેટા એક કાંટો 12 વાગ્યા ઉપર એટલે કે 12 મિનિટ કાંટો હશે અને કલાક કાંટો 4 ઉપર હશે. એ જ રીતે 6 વાગ્યાની વાત કરીએ તો અહીંયા 12 હશે, 3, 9 અને 6 આપેલા જ છે, તો પરિસ્થિતિ કેવી હશે? કલાક કાંટો 6 ઉપર હશે અને મિનિટ કાંટો 12 ઉપર હશે. હવે પ્રશ્ન આપણને કર્યો છે કે કાટકોણ, તો તમે અહીંયા જોઈ શકો છો તો માત્ર 9 વાગ્યાના સમયની અંદર કાટકોણની સ્થિતિ થાય છે, એટલે કે આપણો સાચો જવાબ 9 વાગ્યાનો હશે. તેમ છતાં આપણે અગાઉ પણ સમજ્યા અને હાલ પણ સમજીશું બાકીના ઓપ્શનો. તો અહીંયા જે 2 વાગ્યાનો સમય છે એ કયો ખૂણો બનાવે છે બેટા? લઘુકોણ. કયો? લઘુકોણ બનાવે છે. એ જ રીતે આ 4 વાગ્યાનો જે સમય ખરો એ ગુરુકોણ બનાવે છે. અને એ જ રીતે આ 6 વાગ્યાનો સમય એટલે 180 અંશનો ખૂણો એ સરળ કોણ બનાવે છે. આ વસ્તુ બાબત યાદ રાખવાની. એ જ રીતે જો અલગ અલગ સમય હશે તો એનો જવાબ પણ અલગ અલગ હશે, એટલે આવી રીતે દોરી અને આપણે સમજીએ છીએ. પ્રશ્ન નંબર 22 સમજીએ. ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય? જો અહીંયા પાછો 8 વાગ્યાનો તો આપણે ફટાફટ ઘડિયાળ દોરી દઈશું. આ આપણી ઘડિયાળ, અહીંયા ઉપર 12 વાગે, અહીંયા 3 વાગે, અહીંયા 9 વાગશે, અહીંયા 6 વાગશે, વચ્ચે 8 વાગ્યાનો સમય છે એટલે કે અહીં થશે 7 વાગેલા હશે અને અહીંયા 8. તો 8 વાગે કલાક કાંટો 8 ઉપર હશે અને મિનિટ કાંટો 12 ઉપર હશે. તો આ વચ્ચે બેટા કયો ખૂણો બન્યો? જે તમે આપણે દેખીએ રીતે જોઈ શકીએ છીએ. સરળ કોણ? ના. કાટકોણ? ના. લઘુકોણ? ના. તો કયો કોણ બન્યો? આ ગુરુકોણ બન્યો. 90 અંશ કરતા મોટો, 90 અંશ કરતા મોટો ખૂણો બન્યો. આ બંને દાખલા 2024 ની પરીક્ષામાં પૂછાયા છે. બંને સમજની દ્રષ્ટિએ સરળ છે. આશા રાખું છું કે આપને બંને દાખલાઓમાં સમજણ પડી ગઈ હશે. ઓકે, પ્રશ્ન નંબર 23 સમજીએ. અહીંયા H મૂળાક્ષર આપેલો છે. મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે? જો બેટા અહીં એક બરાબર પ્રશ્ન સમજો. અહીં માત્ર ખૂણા પૂછ્યા છે. કેટલા ખૂણા, કયા ખૂણા અને કાટકોણ કેટલા, લઘુકોણ કેટલા, ગુરુકોણ કેટલા એવા કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો ખૂણો શબ્દ એટલે શું? તો ખૂણો શબ્દ એટલે કે બે રેખાખંડ કે બે કિરણ જ્યાંથી શરૂઆત થતા હોય અથવા બે મળતા હોય ત્યાં આગળ જે રચના થાય છે એને ખૂણો કહે છે. તો અહીં તમે જોઈ શકો છો, એક આ ખૂણો, આ 2, આ 3 અને આ 4. તો અહીંયા કેટલા ખૂણા છે? 4. જો સ્પષ્ટ કહેલું હોય કે એ દાખલા તરીકે એમ કહ્યું હોય કે એની અંદર કેટલા ખૂણા છે, તો એની અંદર આ 1, 2, 3, 4 અને 5 ખૂણા. પણ જો એની અંદર એમ કહ્યું હોય કે કેટલા મોટા ખૂણા છે એટલે કે ગુરુકોણ, તો 2. કેટલા લઘુકોણ છે, તો 3. પરંતુ કાટકોણ એક પણ નથી. આ મેં તમને એક વધુ સમજ માટે વાત કરી. 2024માં આવો દાખલો પૂછાયો છે. જ્યારે પરીક્ષામાં આવો કેટલોક દાખલો પૂછાયો હોય, કેટલા ખૂણા બરાબર વાંચવાનો. જો લઘુકોણ કેટલા, તો લઘુકોણનો જ જવાબ આવવો જોઈએ. કાટકોણ કેટલા, તો કાટકોણ જેટલા જ જવાબ આવવો જોઈએ. આપણે અગાઉ પણ દાખલાની પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ,
પરંતુ 2024માં આપણે એક વિશિષ્ટ દાખલો હતો, માટે આપની સમક્ષ આનો સ્પષ્ટ ઉલ્લેખ કરી અને વાત કરું છું. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. વર્ષ 2025માં પૂછાયેલો દાખલો છે. 2025ની અંદર શું? તો 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? દિવાસળીની મદદથી તમે પણ દિવાસળીની મદદથી આકાર અને ખૂણામાં જુદા જુદા આકારો બનાવશો. તો અહીંયા સૌથી પહેલી 5 દિવાસળી, હું માત્ર 2 દિવાસળી લઉં છું. કેટલા ખૂણા રચે છે જોજો, મને કહેજો. હા, આ એક દિવાસળી, આ બીજી દિવાસળી, કેટલા ખૂણા થયા? એક જ ખૂણો થયો. ઓકે, બરાબર યાદ રાખજો. એ જ રીતે હું ત્રીજી દિવાસળી મૂકું છું તો કેટલા ખૂણા થયા? 2 ખૂણા થયા. બરાબર યાદ રાખજો. જો હું ચોથી દિવાસળી અહીંયા વચ્ચે આડી મૂકી દઉં છું તો 4 ખૂણા થઈ જશે. બરાબર સમજજો. 2 દિવાસળીએ 1 ખૂણો, 3 દિવાસળીએ 2 ખૂણા. ઓકે, અહીં 5 દિવાસળીની વાત કરીએ તો આપણે એક દિવાસળી અહીંયા આડી ગોઠવીશું, બંધ આકૃતિ બનાવવાની છે, માટે કેટલા ખૂણા થયા? 3 ખૂણા થયા. એ જ રીતે બીજી દિવાસળી આપણે આમ ગોઠવીશું તો અહીં પણ એક ખૂણાની રચના થઈ. તો કુલ કેટલા ખૂણા થયા? અહીંયા 4 અને 1 અહીંયા બંને ભેગા થયા, એમ 5. આમ 5 ખૂણા બને છે. જો 6 દિવાસળી હોત તો 6 ખૂણા બનત, 3 દિવાસળી હોત તો 3 ખૂણા બને. આ પણ યાદ રાખવાનું. જો 3 દિવાસળીનો પ્રશ્ન પૂછાય તો કેટલા ખૂણા બને છે બેટા? આપણે આકૃતિ દોરીને પણ સમજી શકીએ છીએ. રફ કામની અંદર દોરીને પણ આપણે સમજી શકીએ છીએ. અહીં આપણો પ્રશ્ન 5 દિવાસળીનો એટલે કે 5 ખૂણા બને છે, જે જવાબ આપણે વિકલ્પ બી ની અંદર મળે છે. 4 નહીં, 6 નહીં અને 3 પણ નહીં. ઓકે, તો આશા રાખું છું કે બંને પ્રશ્નોની અંદર તમને સરળતાથી ખ્યાલ આવી ગયો હશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન સમજીએ. પ્રશ્ન નંબર 25. આ પણ વર્ષ 2025માં પૂછાયેલો દાખલો છે. ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો બીજા કોઈ અન્ય અંક ઉપર હોય. એક કાંટો 12ના ઉપર હોય અને એક અન્ય કોઈ પણ ઉપર હોય તેવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલી વાર હોય? અહીં બેટા આપણે વારંવાર ચર્ચાના સમયમાં પણ આપણે વાત કરી છે કે ઘડિયાળમાં 12 વાગ્યા સુધીના એટલે કે એક વખતના ચક્કરમાં કાટખૂણા બનવાની શક્યતા માત્ર 2 વાર. એક 3 વાગ્યાનો સમય અને એક બીજો 9 વાગ્યાનો સમય. એટલે કે આપણો જવાબ આપણને ડાયરેક્ટ આપણને મળી જાય છે A, B, C કે D, તો આપણો જવાબ D. પરંતુ આપણે અહીંયા પ્રેક્ટિકલી સમજવા મળ્યા છે તો ફરી એકવાર આપણે ઘડિયાળનો ચંદો દોરી અને એના દ્વારા આપણે સમજીશું કે કેટલી વાર. તો અહીંયા 12, અહીંયા 6, અહીંયા 3 અને જ્યારે અહીંયા 9 હોય છે ત્યારે જો એક કાંટો 12 ઉપર હોય, મિનિટ કાંટો 12 ઉપર હોય, તો બીજો કાંટો કાટકોણ બનાવવા માટે કાં તો અહીંયા તમે જોઈ શકો છો હું ડોટ ડોટ વાળી લાઈન દોરું છું, કાં તો 3 ઉપર હોઈ શકે, કાં તો 9 ઉપર હોઈ શકે. આ બંનેમાંથી કોઈ એક અંક ઉપર હોય એટલે કે શક્યતા કેટલી વાર શક્યતા? તો 2 વાર, કાં તો 3 વાગે કાં તો 9 વાગે. ઓકે, એટલે આપણો એનો જવાબ ડી આપણે એને સિલેક્ટ કરીશું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. આ પ્રશ્ન પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ પ્રશ્નની અંદર વર્ષ 2025માં કંઈક નવું મૂકેલું છે. શું નવું મૂકેલું છે? તો ઘડિયાળનો સમય આપણો આખો દિવસ 24 કલાકનો, પરંતુ ઘડિયાળ આપણી 12 કલાકની. તો 12 કલાકની ઘડિયાળ પછી શું? તો 24 કલાક કેવી રીતે ગણવા? જેનો તમને ખ્યાલ હશે. કારણ કે રાત્રે 12 વાગ્યાથી શરૂઆત થાય આપણા દિવસની, તો બપોરે 12 વાગે પૂર્ણ થાય. તો એ દિવસ 12 કલાકનો પૂરો થયો. પણ 12 કલાક પછી શું? તો 12 કલાક પછી ફરી 1 વાગે છે ત્યારે એને 13 વાગ્યા કહેવાય, 2 વાગ્યાને 14 વાગ્યા કહેવાય. બરાબર, તો એ રીતે આમ કરતા ફરી 12 વાગે આવે છે એટલે કે 24 કલાકનો એક દિવસ આખો પૂર્ણ થયો કહેવાય. તો અહીં જો ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે એની વાત કરવામાં આવી છે. અહીંયા સમય આપ્યા છે 3 અને 10, 12 અને 10, 14 અને 10, 9 અને 10. આ 14 અને 10 એટલે શું? બાકી બધા સમજણ પડે એવું છે. તો 14 અને 10 નો મતલબ કે અહીંયા બપોરે 2 વાગ્યા અને 10 મિનિટ, એનો મતલબ એવો થાય. 14 વાગ્યાનો મતલબ બપોરે 2 વાગ્યાનો
આના પછી આપણે ફરી એકવાર 24 કલાકની ઘડિયાળની પણ આપણે સમજ અમથી મેળવી લઈશું. તો ઘડિયાળ દોરું છું, જોજો બરાબર. અહીંયા 12, 3, 9, 6. તો અહીં એવું કહે છે કે 3 વાગ્યા અને 10 મિનિટ. એનો મતલબ કે 1 અને 2. તો અહીં ડાયરેક્ટ ઘડિયાળ આપણે દોરીએ તો શું આ કાટકોણથી મોટો છે? ના. હવે તમને ખબર પડી જ ગઈ, તો કેન્સલ. એ જ રીતે 12 વાગે અને 10 મિનિટનો સમય દોરીએ તો અહીંયા 12 વાગ્યાનો સમય, અહીંયા 6 વાગ્યાનો સમય, અહીંયા 9 વાગ્યાનો સમય, અહીંયા 3 વાગ્યાનો સમય. 12 વાગે અને 10 મિનિટનો સમય દોરીશું તો ફરીવાર અહીં 1 અને 2 એટલે 2 ઉપર હોય તેનો મતલબ કે 5 ને 5 10 મિનિટ. તો આ ખૂણો પણ કાટકોણ કરતા મોટો બને છે? ના. તો આ પણ કેન્સલ. હવે 2 વાગે ને 10 મિનિટની વાત કરીએ તો ફરી એકવાર ઘડિયાળ દોરીશું. 12, 3, 9 અને 6. જેટલી ઝડપથી ઘડિયાળ દોરતા તમે શીખી જશો એટલો તમારો વધુ બેનિફિટ રહેશે કે જેથી તમે પ્રેક્ટિકલી જોઈ શકશો. 2 અને 10 તો એનો મતલબ કે 2 ઉપર કલાક કાંટો પણ હશે અને 2 ઉપર જ કદાચ મિનિટ કાંટો પણ હશે. તો આના વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનતો નથી, માટે આ જવાબ પણ કેન્સલ. તો હવે છેલ્લો જવાબ ચેક કરીએ આપણે. ઉપર 12, 3, 9, 6. એવું કે છે કે 9 વાગે ને 10 મિનિટ. તો 9 વાગે એટલે કે એક કાંટો કલાક કાંટો 9 ઉપર હશે અને 10 મિનિટ થવા માટે 1 અને 2 ઉપર મિનિટ કાંટો હશે. તો તમે જોઈ શકો છો બેટા, અહીં જે ખૂણાની રચના થાય છે એ ખૂણો કેવો છે? કાટકોણ કરતા મોટો. એટલે આપણો સાચો જવાબ ડી જવાબ આવશે. આપણે આ બધા ચેક કરવાનું કારણ એટલું જ કે તમે વધુ સારી રીતે માહિતી મેળવી શકો. ઓકે, તો આશા રાખું છું કે આ બંને દાખલાની અંદર તમને સમજણ પડી ગઈ હશે. અહીં બેટા મેં એક ઘડિયાળનો ચંદો દોરેલો છે. એની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એમ 12 અંકો લખેલા છે. એનો મતલબ કે 12 કલાકની ઘડિયાળ દોરેલી છે. આજે આપણે અહીંયા સમજવાની છે 24 કલાકનો સમય. 24 કલાકનો સમય અને ઘડિયાળનો કેટલો પરિચય. ઘડિયાળના એક અંકથી બીજા અંક વચ્ચે કેટલી મિનિટ હશે? તો 5 મિનિટ. 1, 2, 3, 4 અને 5. બરાબર. તો આ રીતે 5 એટલે અહીં ડાયરેક્ટ સીધું 1 ઉપર અહીંયા 5 આવી જશે. તો આ જે 5 મિનિટ છે અને અહીં મેં 3 વાગ્યાનો સમય બતાવ્યો છે. એનો મતલબ કે કાટકોણ. આ કાટકોણનો મતલબ શું? તો 90 અંશનો ખૂણો. આ દરેક વચ્ચે 1, 2, 3, 4 અને 5 એમ 5-5 મિનિટનો સમય હશે. એ જ રીતે અહીં પણ 1, 2, 3, 4 અને 5. તો આ 5-5 મિનિટ એટલે કે 15 મિનિટ. કેટલી મિનિટ? 15 મિનિટ. 15 મિનિટ બરાબર 90 અંશ. બરાબર 90 અંશ. એનો મતલબ કે 1 મિનિટ બરાબર 6 અંશ થાય. આખી ઘડિયાળની અંદર 60 મિનિટ, 1 કલાક. 1 કલાક બરાબર 60 મિનિટ. ઓકે, એ આપણે જાણીએ છીએ. તો 60 મિનિટના 6 અંશ. 60 મિનિટના 6 અંશ એટલે કે 360 અંશ. આખો પૂર્ણ 360 અંશ થાય. આ 6 સુધી 180, આ 90 અંશ, આ 90 અંશ, આ 90 અંશ અને આ 90 અંશ. અહીંયા હું કાલ્પનિક ટપકાવાળી લીટી દોરું છું જે તમને કદાચ ખ્યાલ આવી જશે. તો આ 4 ભાગ થયા. તો ચારે ભાગ 90 અંશના થયા. 90 અંશ, 180 અંશ, ફરીવાર બીજા 90 અંશ એટલે કે પોણો ભાગ, 9 × 27, 270 અંશ. એ જ રીતે પૂર્ણ ભાગ, આખો ભાગ એટલે કે 9 × 36, 360 અંશ આખું બની જાય. પૂર્ણ કોણ બની જાય. ઓકે, જ્યારે 180 અંશ આ કાટકોણ થયો, 180 અંશનો થાય એ સરળ કોણ થાય. એ જ રીતે આ મેં તમને વાત કરી આ ઘડિયાળની અંશની વાત. સાથે સાથે 24 કલાક આપણે હમણાં વાત કરી કે બપોરે 12 વાગી જાય પછી શું બપોરે 1 વાગે? ના. આપણા દિવસની શરૂઆત ક્યારે થાય? આપણા દિવસની શરૂઆત રાત્રે ઘડિયાળમાં 12 વાગ્યા પછી થાય. 12 વાગી જાય એના પછી દિવસ બદલાઈ જાય છે, તારીખ બદલાઈ જાય છે. તો રાત્રે 1 વાગ્યાનો સમય એ સવારનો 1 વાગ્યાનો સમય કહેવાય.
તો આ જે 1 વાગ્યાનો છે આની વચ્ચે 5 1 2 3 4 અને જ્યાં 5 આપણે દોર્યા છે તો એ 5 મિનિટો પછી એટલે કે 1 વાગ્યાનો જે અંક આવે એને એકચ્યુઅલી 13 કલાક કહેવાય, 2 વાગ્યાને 14 કલાક કહેવાય, 3 વાગ્યાને 15 કલાક કહેવાય. બરાબર સમજજો. 12 ની અંદર 1 ઉમેર એટલે કે 13, 12 ની અંદર 2 ઉમેર એટલે કે 14, 12 ની અંદર 3 ઉમેર એટલે કે 15, 12 ની અંદર 4 કલાક ઉમેરીશું એટલે કેટલા વાગી જશે? 16. 12 ની અંદર 5 વાગે ઉમેરીશું એટલે કે 17. આપણી શાળા કેટલા વાગે બંધ થાય છે? તો 17 કલાકે બંધ થાય છે. આપણી શાળા કેટલા વાગે ચાલુ થાય છે? 11 કલાકે. આપણે એવું પણ કહી શકીએ સવારે 11 વાગે. 12 ને 6 18 કલાક, 12 ને 7 19 કલાક, 12 ને 8 20 કલાક, 12 ને 9 21 કલાક, 12 ને 10 22 કલાક, 12 ને 11 23 કલાક અને ફરીવાર 12 વાગે એટલે કે 24 કલાક. આમ આ 24 કલાકનો શેડ્યુલની મેં તમને વાત કરી. પરીક્ષામાં જો સમય એવું કે 20 કલાક અને 15 મિનિટ, 20 કલાક અને 15 મિનિટ તો કયો ખૂણો બને છે? તો 20 કલાક અને 15 મિનિટ તો વચ્ચેનો ખૂણો બનતો એ ગુરુકોણ બને છે. એમ કે 21 કલાકે કયો ખૂણો બને છે? તો 21 કલાક એટલે કે 9 વાગ્યાનો સમય. તો 9 વાગ્યાના સમયમાં કયો ખૂણો બનશે બેટા? કાટકોણ બનશે. એ જ રીતે જો એવું કહેવામાં આવે કે 14 કલાકે કયો ખૂણો બને છે? તો 14 કલાક એટલે કે 2 વાગ્યાનો. તો એ વખતે લઘુકોણ બને છે. એનું કેટલું માપ? આના મેં અગાઉ પણ વાત કરી હતી કે આ 90 અંશના જો 3 ભાગ કરી દઈએ, આ 1 આ 2 પર, તો આ 30 અંશ, આ પણ 30 અંશ, આ પણ 30 અંશ, આ બધા જ એ રીતના 30 અંશના થાય. ઓકે, આ યાદ રાખવાનું ખાસ. આ બધું જ 30 ઇંચ દરેક 2 અંક વચ્ચે ક્રમિક 2 અંક ઘડિયાળની અંદર ક્રમિક 2 અંક એટલે કે 12 પછી 1 એને ક્રમિક ગણવામાં આવે છે. એટલે 12 પછી 1 2 3 4 5 6 7 8 9 10 આ ક્રમિક દરેક અંક વચ્ચે 30 અંશનો ખૂણો બને છે. આ પણ એક પ્રશ્ન યાદ રાખવાનો. ઓકે, આ તો આ ઘડિયાળની આપણે થોડી ઘણી એમથી સમજ મેળવી. આશા રાખું છું કે આમાંથી જો કોઈ પ્રશ્ન પૂછાય તો તમને આવડશે, તમને સમજણ પડી ગઈ હશે. તો બેટા આજે આપણે જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોયા, 24 કલાકની ઘડિયાળની સમજ મેળવી. તો તમને સૌને ગમ્યો હશે વિડીયો, સમજ પણ સારી એવી પડી હશે. જો ફરી એકવાર વિડીયો જોજો, જો કદાચ ખ્યાલ ઓછો આવ્યો હોય તો તમને ચોક્કસ ખબર પડી જશે. અને આ બધી જ બાબતની નોંધ નોટબુકમાં અવશ્ય કરજો અને બધી જ ઘડિયાળો દોરવાનો પ્રયત્ન કરજો. આ 24 કલાકની ઘડિયાળ પણ બનાવવાનો પ્રયત્ન કરજો, તમને ચોક્કસ તેમાં સફળતા મળશે. તો હવે ફરી મળીએ છીએ નવી વાતો સાથે, નવા દાખલાઓની સાથે. ત્યાં સુધી રજા આપશો.